ગઈકાલે 12 વોર્ડની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ. કાર્યકર્તાઓમાં ખૂબ સારો ઉત્સાહ હતો. એવો જ ઉત્સાહ આજે પણ જોઈ રહ્યો છે. આજે 6 વોર્ડની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. અમે જે 3 ઝોન પાડેલા છે, 3 ઝોનમાં નિરીક્ષકો ગોઠવાઈ ગયા છે અને સમયસર અને શિસ્તબદ્ધ રીતે આજે આખી સેન્સ પ્રક્રિયા થઈ રહી છે, જે મોડી બપોર સુધીમાં આજનું અમારું કાર્ય પૂરું થઈ જશે. સોશિયલ મીડિયાને ધ્યાનમાં રાખવું છે. જ્યારે નિરીક્ષકો છે તે ફોર્મ સ્વીકારે ત્યારે ફોલોઅર્સ કેટલા છે તેની પણ વિગત શું કહેવું? આ એક અમારી સહજ અને સામાન્ય પ્રક્રિયાના ભાગરૂપે ફોર્મ પ્રદેશે બનાવવામાં આવ્યું હોય. એ પ્રદેશે જે ફોર્મ અમને મોકલ્યું છે, એ ફોર્મમાં જે વિગતો હોય એ ભરવી જરૂરી હોય છે. સોશિયલ મીડિયાને મહત્વ એટલે આપવામાં આવે છે કે આજે સામાન્યતઃ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ હોય છે અને એના ફોલોવર્સ વગેરે જોઈ અને અમારી વાત જે કંઈ અમે મૂકીએ એ વધારેમાં વધારે લોકો સુધી પહોંચે એ અમારો ધ્યેય હોય છે. અને એ માટે એ એક સામાન્ય માહિતી માંગવાના પ્રકારના રૂપે એ ફોર્મમાં લખેલું છે. જેમાં ફોલોઅર્સ ઓછા હોય તો એ વધારે હોય. ચૂંટણીમાં ઉમેદવાર ડિક્લેર કરવામાં આની કોઈ અસર? ચૂંટણીના ઉમેદવાર ડિક્લેર કરવાની પ્રક્રિયા પાર્લામેન્ટરી બોર્ડ અને પ્રદેશનું નેતૃત્વ કરતું હોય છે. ફોર્મ બધાયનું કોમન છે આખા ગુજરાતમાં અને ફોર્મમાં જે વિગતો માંગી હશે એનું પ્રદેશનું નેતૃત્વ નક્કી કરશે એની ઉપર શું નિર્ણય લેવો. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.